all, I have come back with my new recipe. આજે હું બનાવવાની છું ધાબા સ્ટાઇલ બેંગન ભરતા. એકચ્યુઅલી બેંગન ભરતાની મેં પહેલા બી રેસીપી આપેલી. હું છે ને અલગ અલગ ટાઈપના બેંગન ભરતા બનાવું છું. પહેલા મેં તમને ગુજરાતી ઓલાની રેસીપી આપેલી છે, પંજાબી સ્ટાઇલ બેંગન ભરતાની રેસીપી આપેલી છે, અને આજે હું ધાબા સ્ટાઇલ બેંગન ભરતાની રેસીપી આપું છું જે મારી પોતાની છે. એના માટે મેં અડધો કિલો મોટા રીંગણા લીધા છે, એને આવી રીતે પીસીસ કરી કાઢ્યા. અડધો કિલો એને પાણીમાં સુધાર્યા છે એટલે કાલા ન પડે. બીજું જોશે એક કાંદો મીડિયમ સાઇઝ, 2 ટમાટર મીડિયમ સાઇઝ, તજનો ટુકડો, 2 લવિંગ અને 8 મરી, 5 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું, હળદર. આમાં ધાણા જીરું બિલકુલ નહીં આવે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. અને તમને એક વસ્તુ કહેતા ભૂલી ગઈ, લસણ બી આમાં આવશે. ઓકે, હવે આપણે શું કરવાનું, અહીંયા ગેસ ધીરો જ રાખવાનો, ગેસ ફાસ્ટ નહીં કરવાનો. તજ, લવિંગ, મરી અને કાંદા સૌથી પહેલા અંદર નાખું છું. એમાં અમે 5 કલી લસણની આવી રીતે અધકચરી પીસી લીધી છે. એ 5 કલી લસણ આમાં આવશે. હવે તમે જુઓ, આ ટમેટો છે ને એ રસા સાથે જ આની અંદર નાખી દેવાના, રસા સાથે એકદમ. હવે એમાં હું મસાલો કરીશ. લાલ મરચું 1 ટેબલસ્પૂન, હલ્દી પાવડર 1 ટેબલસ્પૂન. એને આપણે મિક્સ કરી, આને જરાય ચડાવવાના નહીં, હા, એમને બિલકુલ ચડાવવાના નહીં. હવે આપણે એની ઉપર આ રીંગણા નાખી દઈએ. આવી રીતે નિતારીને રીંગણા નાખી દેવાના. આ બહુ સરસ લાગે, એટલું ટેસ્ટી લાગે ને આ વેરાયટી. આ બધા રીંગણા મેં નાખી દીધા. હવે આના ઉપર હું નાખીશ મીઠું. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીએ. મેં અહીંયા 1 ટીસ્પૂન ઉપર થોડુંક મીઠું નાખ્યું છે. અને બીજી એક સામગ્રી આવશે જે તમને કહેતા ભૂલી ગઈ હતી, 1 ટેબલસ્પૂન સુગર, સાકર. કારણ કે આપણે ટમેટાની ખટાશ ઓછી થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન આપણે આમાં સાકર નાખી દઈએ. હવે આ લસણની વાડકી છે, એમાં હું થોડુંક જ પાણી લઉં છું. તમને બતાવું કેટલું પાણી લઉં છું. આ જુઓ, આટલું પાણી લીધું મેં. આ પાવ વાડકી જેટલું પાણી છે એ આના ઉપર આપણે નાખી દઈએ. અને હવે શું કરવાનું, અહીંયા ગેસ ફાસ્ટ કર્યો, વિસલ મૂકી. હવે શું કરવાનું, 4 વિસલ સુધી આને કુક થવા દેવાનું. આમાં ટમેટાનો રસો છૂટશે, રીંગણાનું પાણી છૂટશે, એમાં જ આ કુક થઈ જશે. એટલે 4 વિસલ પતે ને પછી આપણે એને જોશું. છે ને આપણે 4 વિસલ થઈ ગઈ અને પ્રેશર એ વયું ગયું છે. જુઓ, એમને નોર્મલી ઠંડુ થવા દેવાનું, તમારે ઊંચી નહીં કરવાની સીટી.
આ જુઓ આટલું પાણી છૂટ્યું છે આમાં. અને હવે આને શું કરવાનું, આ પાવભાજી ક્રશર છે એનાથી આપણે એને ક્રશ કરવાનું. આપણે જરાય પાણી નહોતું નાખ્યું છતાં કેટલું પાણી છૂટ્યું આમાં. આને એકદમ એક રસ કરી કાઢવાનું. અત્યારે એટલી સરસ સુગંધ આવે છે ને, તજ, લવિંગ, મરી. આમાં ગરમ મસાલામાં ખાલી તજ, લવિંગ અને મરી આવશે. 1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર અને 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન સુગર અને 5 લસણની કલી. આ એકદમ મસ્ત થઈ ગયું આપણું. હવે આપણી સર્વિંગ પ્લેટ આપણે તૈયાર કરીએ. જો આજે છે ને મેં ખીચડી બનાવી. આ ખીચડીમાં શું કર્યું, મેં 1 વાડકો પરિમલ ચોખા અને અડધો વાડકો ફોતરાવાલી મગની દાળ એમાં ધોઈ નાખ્યું મેં અને 1 કલાક પલાળ્યું. અને એમાં મેં 5 વાડકા પાણી નાખ્યું. 1 વાડકો ચોખા, અડધો વાડકો મગની દાળ, 5 વાડકા પાણી અને એમાં જીરાનું નાખ્યું. ખાલી જીરાનું જ નાખ્યું, મીઠું બિલકુલ નથી નાખ્યું. આ છે મારી ખીચડી. આ ખીચડી સાથે બહુ સરસ લાગે. તમે ખાસ બનાવજો ખીચડી સાથે, એટલું ટેસ્ટી લાગે ને. છે આજની આપની રેસીપી બેંગન ભરતા. અગર તમને આજની મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જરૂર લખો તમને કેવી લાગી અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.